નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની સંસ્કારી નગરી આખા વિશ્વમાં પોતાની કલા અને અવનવી પ્રતિભાઓ માટે જાણીતી છે. ત્યારે વડોદરાના વધુ એક તેજસ્વી યુવાને વૈશ્વિક મંચ પર વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડોદરાના હરણી રોડ પર આવેલી નાથીબાનગર સોસાયટી વિભાગ 2 માં રહેતા અને માત્ર 23 વર્ષની નાની ઉંમરે અશક્યને શક્ય કરી બતાવનારા રોનિત રાજેશ જોશીએ ફરી એકવાર દેશને અને દુનિયાને ચોંકાવી દીધી છે. ગત 14 જૂન 2026 રવિવારના રોજ જયપુરમાં આવેલા રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મંચ પર વડોદરાના આ યુવાને પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. સામાન્ય રીતે લોકો માટે 2 પૈડાની સાયકલ પર બેલેન્સ રાખવું અઘરું હોય છે, ત્યારે રોનિતે પોતાના મન અને શરીર પર એવું અદ્ભુત નિયંત્રણ સાબિત કર્યું કે તેણે આંખે કાળી પટ્ટી બાંધી દીધી અને રોડ પર 1 પૈડાની સાયકલ એટલે કે યુનિસાયકલ દોડાવવાનું શરૂ કર્યું હતું. 1 નહીં, 2 નહીં, પરંતુ પૂરા 2 કિલોમીટર સુધી સતત આંખે પાટા બાંધીને 1 પૈડા પર સાયકલ ચલાવીને રોનિતે આ અશક્ય લાગતા ટાસ્કને પૂર્ણ કર્યો હતો. તેનું આ પરાક્રમ જોઈને ત્યાં હાજર તમામ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને જજ સ્તબ્ધ થઈ ગયા હતા. આ અદ્ભુત પરાક્રમ બદલ રોનિત જોશીને સ્ટેજ પર મહાનુભાવોના હસ્તે મેડલ, સર્ટિફિકેટ અને ચમકતી ટ્રોફી એનાયત કરીને સત્તાવાર રીતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જાહેર કરાયો હતો. તમને જણાવી દઈએ કે રોનિત માટે આ કોઈ પહેલી સિદ્ધિ નથી. આ અગાઉ પણ તે જુદા જુદા ક્ષેત્રોમાં પોતાના અપ્રતિમ કૌશલ્યના જોરે 9 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે અને આ તેનો 10મો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ છે. રોનિત માત્ર સાહસિક ખેલમાં જ નહીં પરંતુ ભણવામાં પણ એટલો જ તેજસ્વી છે. તેણે હાલમાં જ વલ્લભ વિદ્યાનગરની પ્રખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી MA વિથ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન વિષય સાથે માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. ભણતરની સાથે પોતાના અનોખા શોખને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડનારા વડોદરાના આ લાડકવાયા પુત્રની સિદ્ધિથી જોશી પરિવાર સહિત સમગ્ર સંસ્કારી નગરી વડોદરા ગૌરવની લાગણી અનુભવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.